આગામી 3 દિવસ ગુજરાત માટે ભારે રહેશે। એક સાથે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેની અસર જોવા મળશે। હવે આજે કેવી સ્થિતિ છે તે પહેલા વિંડીના માધ્યમથી સમજી લઈએ। આપ અહીંયા જોઈ રહ્યા છો વિંડીમાં કે ઓવરઓલ આજની જોઈએ તો મધ્યમ વરસાદ પડી શકે છે, કારણ કે ખાસ કોઈ વરસાદી સિસ્ટમ આજે સક્રિય નથી, એટલે કે આ ધીમી ધારે વરસાદ વરસી શકે છે। આપ અહીંયા સ્કાય ઝોન, વેરાવળ, જૂનાગઢ આસપાસ પણ જોઈ રહ્યા છો। ગાંધીધામ પાસે તેની અસર પણ વર્તાઈ રહી છે, જો કે ગાંધીધામ પાસે એક સાયક્લોનિક સર્ક્યુલેશન છે, જેની અસર જોવા મળશે, પરંતુ આવતીકાલથી તેનો પ્રભાવ વધારે હશે। આમોદ, ભરૂચ, સુરત પાસે પણ સ્કાય ઝોન આપ જોઈ રહ્યા છો, જો કે અહીં ઓફશોર ટ્રફની અસર હતી અને મોન્સૂન ટ્રફ પણ હતું। શિયર ઝોનની અસર પણ સુરતમાં ગઈકાલે હતી, આજે ઓછી જોવા મળી રહી છે, એટલે કે ઓવરઓલ આજની સ્થિતિ જોઈએ તો આજે ધીમી ધારે વરસાદ રાજ્યમાં રહી શકે છે, પરંતુ સાંજની પરિસ્થિતિ જોઈએ, કઈ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ રહી છે, કેવો પ્રભાવ રહેશે, તો સાંજે જોઈએ તો ઓવરઓલ આખા રાજ્યમાં સ્કાય ઝોન દેખાઈ રહ્યો છે। બાળવડ, જૂનાગઢ, ગોંડલ, અમરેલી, જસદણ, રાજકોટ, ચોટીલા, બોટાદ, ભાવનગર, અહીં અલંગ પાસે આ તરફ જોઈએ તો અમદાવાદ, ધોળકા, નડિયાદ, ખંભાત, આમોદ, ભરૂચ, સુરત સુધી, એટલે કે ઓવરઓલ ચાર ઝોનમાં ધીમી ધારે વરસાદ રહી શકે છે। ત્યારબાદ આગળનું જોઈએ, આવતીકાલની સ્થિતિ જોઈએ। આવતીકાલની એક સાથે 4 વરસાદી સિસ્ટમ છે। રાજસ્થાન તરફ જે વરસાદી સિસ્ટમ સક્રિય થયેલી છે, તેની અસર પણ મધ્ય અને ઉત્તર ગુજરાતમાં જોવા મળશે। આ સાથે ગાંધીધામ પાસે સાયક્લોનિક સર્ક્યુલેશન છે, જે પણ ગ્રીન ઝોન આપ જોઈ રહ્યા છો, તેની અસર સૌરાષ્ટ્ર પર જોવા મળશે। માંડવી પાસે પણ તેની અસર વધારે જોવા મળશે। આ તરફ દક્ષિણ ગુજરાત કે જ્યાં પણ વરસાદી સિસ્ટમ છે સક્રિય થયેલી, જેની અસર દક્ષિણ ગુજરાતનો આખા બેલ્ટમાં જોવા મળશે, જો કે ત્યાં અત્યારે પણ વરસાદ વરસી રહ્યો છે, એટલે કે વલસાડ આસપાસનો જે આખો બેલ્ટ છે ત્યાં વરસાદી માહોલ રહેશે। અને ત્યારબાદ આ 4 સિસ્ટમ એક સાથે સક્રિય થઈ છે, એટલે કે આવતીકાલથી વરસાદનું જોર વધી શકે છે। આજના દિવસ માટે થોડી રાહત મળશે। ડિસ્ટ્રિક્ટ પ્રોફાઇલ જોઈ લઈએ કે કયા ડિસ્ટ્રિક્ટ વાઇઝ ફોરકાસ્ટ હવામાન વિભાગનું શું છે। બનાસકાંઠા અને પાટણનું જોઈએ તો હેવી ટુ વેરી હેવી રેઇનનું ફોરકાસ્ટ કરવામાં આવ્યું છે, એટલે કે આગામી 5 દિવસ ભારે વરસાદનું ફોરકાસ્ટ અહીં છે। વિંડીમાં સ્થિતિ કંઈક અલગ છે, જ્યારે ફોરકાસ્ટમાં એ લોકોએ અલગ દર્શાવ્યું છે। પાટણમાં જોઈએ તો હેવી ટુ વેરી હેવી રેઇનનું ફોરકાસ્ટ કરવામાં આવ્યું છે। આવતીકાલથી ભારે વરસાદ રહેશે। મહેસાણા, સાબરકાંઠા કે જ્યાં પણ હેવી ટુ વેરી હેવી રેઇનનું ફોરકાસ્ટ કરવામાં આવ્યું છે, આવતીકાલથી ભારે વરસાદ રહેશે। અન્ય ડિસ્ટ્રિક્ટ પ્રોફાઇલ પર નજર કરીએ તો ગાંધીધામ, અરવલ્લી અને ત્યારબાદની ડિસ્ટ્રિક્ટ પ્રોફાઇલ જોઈએ ખેડા, અમદાવાદ, આણંદ કે જ્યાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। આણંદમાં આજે હેવી ટુ વેરી હેવી રેઇન છે। એવી જ રીતે બરોડા અને પંચમહાલમાં હેવી ટુ વેરી હેવી રેઇન આજ માટે છે, પરંતુ 2 દિવસ બાદ લાઇટ ટુ મોડરેટ રેઇન રહેશે, એટલે કે મધ્યમ વરસાદ વરસી શકે છે। એવી જ રીતે દાહોદ, મહીસાગરમાં પણ આજનો દિવસ ભારે છે। છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ કે જ્યાં હેવી ટુ વેરી હેવી રેઇનનું ફોરકાસ્ટ કરવામાં આવ્યું છે, આવતીકાલ માટે ભારે અને ત્યારબાદ લાઇટ ટુ મોડરેટ। સુરત કે જ્યાં આખો જે દક્ષિણ ગુજરાતનો બેલ્ટ છે, ત્યાં સૌથી પહેલાથી એક મોન્સૂન ટ્રફ છે અને શિયર ઝોનની અસર છે। શિયર ઝોનની અસર આજે ઓછી થઈ રહી છે, છતાં પણ એક્સ્ટ્રીમલી હેવી રેઇનનું ફોરકાસ્ટ આજનું છે। આવતીકાલથી હેવી ટુ વેરી હેવી રેઇન છે અને ત્યારબાદ હેવી રેઇન છે। ત્યારબાદ ડાંગ, નવસારી, વલસાડ કે જ્યાં પણ એક્સ્ટ્રીમલી હેવી રેઇનનું ફોરકાસ્ટ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે। ત્યારબાદ આગળની ડિસ્ટ્રિક્ટ પ્રોફાઇલ પર નજર કરીએ તો દાદરાનગર હવેલી, દમણ, સુરેન્દ્રનગર અને રાજકોટ કે જ્યાં પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। રાજકોટમાં આજે હેવી ટુ વેરી હેવી રેઇનનું ફોરકાસ્ટ બતાવે છે, જો કે વિંડીમાં આપણે જોયું તો વરસાદી સિસ્ટમ નહોતી, પરંતુ સ્કાય ઝોનની અસર કદાચ અહીં રહી શકે। જામનગર, પોરબંદર, જૂનાગઢ કે જ્યાં આજે ભારે વરસાદ રહેશે, આવતીકાલથી મધ્યમ વરસાદ રહેશે। અમરેલી, ભાવનગર કે જ્યાં હેવી રેઇનનું ફોરકાસ્ટ હવામાન વિભાગનું છે। મોરબી, દેવભૂમિ, દ્વારકા, ગીર સોમનાથ કે જ્યાં પણ હેવી રેઇનનું ફોરકાસ્ટ હવામાન વિભાગનું આજથી 2 દિવસ છે, ત્યારબાદ લાઇટ ટુ મોડરેટ રેઇન રહેશે। બોટાદ, કચ્છ અને દીવ કે જ્યાં પણ હેવી રેઇન છે, પરંતુ દીવમાં જોઈએ તો હેવી ટુ વેરી હેવી રેઇનનું ફોરકાસ્ટ હવામાન વિભાગનું છે। આવતીકાલે હેવી રેઇન અને ત્યારબાદ લાઇટ ટુ મોડરેટ રેઇન રહેશે। અન્ય ડિસ્ટ્રિક્ટ પ્રોફાઇલ જોઈ લઈએ તો ઓવરઓલ જોઈએ એટલે આખા રાજ્યમાં જોઈએ 4 ઝોનમાં આજે થોડી રાહત મળશે, પરંતુ આવતીકાલથી વરસાદી સિસ્ટમનો પ્રભાવ વધારે જોવા મળશે, જેથી વરસાદી માહોલ રહી શકે છે। જો કે આ એક સપ્ટેમ્બર મહિનાની વાત કરીએ તો આ જ મહિનામાં 3 રાઉન્ડ આવશે। પહેલો રાઉન્ડ શરૂ થઈ ચૂક્યો છે, બીજા રાઉન્ડની શરૂઆત 10 થી 13 તારીખની વચ્ચે થશે અને ત્યારબાદ 28 તારીખ આસપાસ ત્રીજા રાઉન્ડની શરૂઆત થશે, એટલે કે સપ્ટેમ્બર મહિનામાં પણ સારો એવો વરસાદ નોંધાઈ શકે છે।